બેટ દ્વારકામાં ચાલ્યું જાય ત્યારે કાલીના કહેવા લાગ્યો કે પ્રભુ હું બેટ દ્વારકા જાઉં તો ત્યાં મને ગરુડ મારી નાખે. પ્રભુ કહેવા લાગ્યા કે તારા મસ્તકની ઉપર મારું ચરણ ચિહ્ન થઈ ગયું છે, એટલે હવે ગરુડ તને મારશે નહીં, ગરુડ તને પ્રણામ કરશે. અને કાલીનાગ પોતાનું કુટુંબ પોતાનું પરિવારને લઈ અને બેટ દ્વારકા રમણદ્વીપમાં આવ્યો છે. વૈષ્ણવ આજે પણ એમ કહેવાય છે કે બેટ દ્વારકામાં કાલીનાગનો વંશ રહે છે. કોઈ બેન રસોઈ કરતા હોય ને પ્લેટફોર્મ પર આવીને ઉભો રહી જાય, ફાનસ પેટાવે તો અહીંયા ઉભો, કોઈને કરડે નહીં, દૂધ પધરાવો, દીવો કરો એટલે ચાલ્યું. એમ કહેવાય છે કે હજુ વંશ છે ત્યાં બેટ દ્વારકામાં કાલીનાગ. ભગવાન યમુનાજીને સ્વચ્છ કરી પવિત્ર કરી અને પ્રભુ યમુનાના તટની ઉપર પ્રભુ પ્રગટ થયા. બોલીએ શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી. યમુના પાન કરાવે છે પ્રભુ વ્રજવાસીઓને. તમને પણ કથામાં યમુના પાન થયું અને યમુનાજી કોઈ હાથમાં આપે, મૂંગળ ન બેસે કે શું બોલવું પડે. માલા પહેરામણી કરવી હોય ને તો યમુનાજીની લોટી ખોલવી પડે, તુલસી કંઠી આપવી પડે અને પછી બધાને યમુના પાન કરાવીએ. પણ મૂંગા કરાવશું, શું બોલવું પડે? જય શ્રી કૃષ્ણ. મને એમ લાગે છે કે તમે યમુનાના કિનારેથી દૂર બેઠા લાગો છો. જય શ્રી કૃષ્ણ. યમુના પાન થયું વ્રજવાસીઓને. એક દાડો દાવાગ્નિ ફાટ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ નેત્ર બંધ કર્યા. પ્રભુ દાવાગ્નિનું પાન કરી ગયા. વ્રજવાસીઓની રક્ષા કરી પ્રભુએ. પ્રલંબાસુર દૈત્યનો પ્રભુ વિનાશ કરે છે. દાવાગ્નિનું પાન કર્યું છે પ્રભુએ, વ્રજવાસીઓની રક્ષા કરી છે. વૈષ્ણવો હવે આવે છે ભાગવતજીની અંદર વેણુ ગીત. આમ તો 5 ગીત છે ભાગવતજીમાં વિરહના. વેણુ ગીત, ગોપિકા ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને 5મું ગીત છે મહિષી ગીત. વેણુ એટલે બંસી, વાંસળી. ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગાયો ચરાવવાને માટે જાય, બ્રહ્મ મુહૂર્તમાં પધારે ને આવો સાયંકાલ ગોધુલિક સમય થાય ત્યારે પ્રભુ પાછા પધારે. આ 12 કલાકનો ગોપીજનોને વિરહ થાય. ગોપી સહન નથી કરી શકી, વેણુના વખાણ કરવા લાગી. વાંસળીને કહ્યું, એ વાંસળી, એ વેણુ, તું કેટલી ભાગ્યશાળી છે. ભગવાન તને હસ્તમાં પધરાવે, અંગુલી દબાવે, ઉચ્છ્વાસ ભરે. વેણુ કહેવા લાગી કે પ્રભુએ મારી ઉપર કૃપા કરી છે, પરંતુ મારે ઘણું કષ્ટ સહન કરવું પડ્યું છે. ઋતુઓના માર મેં સહન કર્યા છે, મારા દેહમાં સાથે સાથે છિદ્રો થયા છે, ત્યારે પ્રભુએ કૃપા કરી છે. ગોપીજનો વેણુ ગીતમાં વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જયારે વેણુ વગાડતા હશે અને જયારે ગોવાળિયાઓ ભગવાન શ્રી કૃષ્ણનું જે દર્શન કરતા હશે, ધન્ય છે ગોવાળિયાઓની આંખોને, સફળ થઈ છે ગોવાળિયાઓની નેત્રો. અક્ષરવતામ ફલમિદમ ન પરમ વિદા સખ્ય પશુ નનવે સહેતુ વર્ષી વક્તરમ વ્રજે સસુતયોરનુવેણુ જુષ્ટમ યર્વાનપીત મનુરક્ષ કટાક્ષ મોક્ષ
આ ગોવાળીઓની આંખ સફળ થઈ ગઈ. વેણું વગાડતા ભગવાનનું દર્શન થયું. અરે ધન્ય છે ગોપીજનો કેવા લાગ્યા કે ઓલી ગાયોને ચારો ચરવાનું કામ છોડીને ભગવાનના જંગલમાં બંસીનાદને શ્રવણ કરતી હશે. ધન્ય છે ઓલી હરણીઓને